હેલો મિત્રો, સ્વાગત છે તમારું ટ્યુટોરિયલ નંબર 6 માં। આજે આપણે ફાયરબેઝમાં લોગિન સિસ્ટમ બનાવતા શીખીશું અને ત્યારબાદ આપણે એક અસાઇનમેન્ટ સબમિશન કરવાનું રહેશે। તો ચાલુ કરીએ છીએ ન્યૂ પ્રોજેક્ટ ફાયરબેઝ લોગ। તો લોગિન સ્ક્રીન જે પ્રમાણે આપણે જનરલી જોઈએ છીએ એ પ્રમાણે સેટ કરીશું। ફર્સ્ટ અહીં આપણે બે લેઆઉટ ક્રિએટ કરવાના છે, અરેન્જમેન્ટ। એક છે વર્ટિકલ અરેન્જમેન્ટ, આ સેકન્ડ વર્ટિકલ અરેન્જમેન્ટ। હમણાં સેકન્ડને વિઝિબલ નથી રાખતા, ઓનલી આની હાઈટ રાખીશું ફિલ્ડ પેરેન્ટ, વિડ્થ ફિલ્ડ પેરેન્ટ, લેબલ રાખીશું લોગિન પેજ। ઓકે, ત્યારબાદ એક યુઝર નેમ, અને પાસવર્ડ બોક્સ, પાસવર્ડ। ઓકે, ઉપર દરેકની ઉપર એક લેબલ લગાવી દઈએ। યુઝર નેમ, પાસવર્ડ। ઓકે, હવે 2 બટન્સ ક્રિએટ કરવાના છે। બટન 1 છે લોગિન, બટન 2 છે સાઇન અપ। ઓકે, આ છે સ્ક્રીન, ફર્સ્ટ સ્ક્રીનનું સેટઅપ। ફોન્ટ સાઇઝ 20 અને અહીં એક લેઆઉટ મૂકીશું સ્પેસિંગ માટે। ઓકે, આની હાઈટ આપણે સેટ કરીશું 50 પિક્સલ્સ। ઓકે, ડિઝાઇન રેડી છે અને એક્સપેરિમેન્ટલમાં જઈ ફાયરબેઝ અહીં ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે। ત્યારબાદ ગૂગલ પર ફાયરબેઝ સર્ચ કરવાનું છે, ગૂગલ ફાયરબેઝ। ઓકે, ગેટ સ્ટાર્ટેડ, એડ પ્રોજેક્ટ। પ્રોજેક્ટનું નામ આપવાનું છે લોગિન પેજ। તમે કોઈ પણ નામ આપી શકો છો, હમણાં જસ્ટ એમ જ નામ આપ્યું છે। કન્ટિન્યુ।
ઓકે, સાઈડમાં રિયલ ટાઈમ ડેટાબેઝ છે. રિયલ ટાઈમ ડેટાબેઝ પછી ક્રિએટ ડેટાબેઝ, સ્ટાર્ટ ઇન લોક્ડ મોડ. તો ફર્સ્ટ રૂલ્સમાં જઈ આ ફોલ્સની જગ્યાએ ટ્રુ. ઓકે, આ ફોલ્સની જગ્યાએ ટ્રુ. ઓકે, પબ્લિશ, ડિસમિસ ડેટા. બસ આટલી પ્રોસેસ છે. પછી અહીં આપણે આ જે ફાયરબેઝ URL છે એ ડિલીટ કરી આ કોપી કરવાની છે. આ કોપી પેસ્ટ. આ કંટ્રોલ E સિલેક્ટ ઓલ કેન્સલ. અને આ જે પ્રોજેક્ટ બકેટ છે બધું બ્લેન્ક કરી દેવાનું છે. આ બ્લેન્ક કરવાનું ના ભૂલાય, નહીં તો એપ્લિકેશનમાં બહુ બધી એરર જોવા મળશે. સો હવે સ્ટાર્ટ કરીએ છીએ બ્લોક કોડિંગનો પાર્ટ. અહીં છે બટન 1 ગેટ ક્લિક અને ડુપ્લિકેટ બટન 2. અહીંયા નેવિગેટ કરી ચેક કરીએ છીએ બટન 1 એન્ડ બટન 2. હવે વર્ટિકલ અરેન્જમેન્ટ વિઝિબલ નથી તો આને વિઝિબલ બંધ કરી અને વિઝિબલ ઇનેબલ કરીએ છીએ. હાઇટ છે ફિલ્ડ પેરેન્ટ, વિડ્થ છે ફિલ્ડ પેરેન્ટ. ઓકે, અહીં તો જસ્ટ welcome to my app. Okay, font size 25, vertical alignment center. Okay, blocks માં આ વિઝિબલ ડિસેબલ કરવાનું છે, આ ઇનેબલ કરીશું. તો હવે અહીંયા નેવિગેટ કરવાનું છે બટન 1 લોગિન છે. લોગિન પર પહેલા તો સાઇન અપ પર ક્લિક કરશે યુઝર. ત્યારે ફાયરબેઝ સ્ટોર કરવાની છે વેલ્યુ. અત્યારે તો અહીં એક ઓપ્શન હશે સ્ટોર વેલ્યુ. હા, સ્ટોર વેલ્યુ. ટેગ હશે ટેક્સ્ટ બોક્સ. ઓકે, ટેક્સ્ટ બોક્સ 1 ડોટ વેલ્યુ ટુ સ્ટોર. તો વેલ્યુ પાસવર્ડની સ્ટોર કરાવવાની છે. બટ જ્યારે બટન 1 લોગિન પર ક્લિક કરીશું ત્યારે જે વેલ્યુ આપણે લેવાની છે તો ગેટ વેલ્યુ ટેગ શું છે ટેક્સ 1. આ બ્લેન્ક જ રહેશે એટલે કે ફાયરબેઝ માટે નથિંગ. not any. Okay,
તો હવે ફાયરબેઝમાંથી ગોટ વેલ્યુ નામનો બ્લોક લઈશું. હવે ફાયરબેઝના જે યુઝર આઈડી અને પાસવર્ડ છે સ્ટોર કરાવેલા સાઇન અપ કરીને, એને કમ્પેર કરવાના છે આપણે એન્ટર કરેલા યુઝર નેમ અને પાસવર્ડ સાથે. અત્યારે ગેટ ટેગ એટલે કે ટેગની વેલ્યુ આપણે ફાયરબેઝમાં ટેગની વેલ્યુ છે એ ટેક્સ્ટની વેલ્યુ સાથે કમ્પેર કરીએ છીએ, ટેક્સ્ટ બોક્સની વેલ્યુ સાથે. જો યુઝર આઈડી મેચ થઈ જશે તો દેન નેક્સ્ટ પાસવર્ડ ચેક માટે જશે નેક્સ્ટ લૂપમાં. હા, સેકન્ડ ઇફ એલ્સ લૂપ પાસવર્ડ ચેક માટેની છે, એટલે અહીં ગેટ વેલ્યુને પાસવર્ડ સાથે કમ્પેર કરાવી છે. હવે આપણે જો પાસવર્ડ અને આઈડી બંને મેચ થઈ જાય તો નેક્સ્ટ અરેન્જમેન્ટમાં જવાનું છે, એટલે કે સેકન્ડ સ્ક્રીન ઓપન કરવાની છે. તો એ માટે આપણે બ્લોક અરેન્જ કરીશું. તો ફર્સ્ટ જે વર્ટિકલ અરેન્જમેન્ટ હતું એને ડિસેબલ કરી અને સેકન્ડ વર્ટિકલ અરેન્જમેન્ટને આપણે ઇનેબલ કરીશું. 1 ફોલ્સ એન્ડ સેકન્ડ ટ્રુ. ઓકે, આ તો જસ્ટ હતું પાસવર્ડ એન્ડ યુઝર આઈડી કરેક્ટ હોય તો. બટ પાસવર્ડ એન્ડ યુઝર આઈડી ઇનકરેક્ટ હોય તો ઇનવેલિડ યુઝર આઈડી અથવા તો ઇનવેલિડ યુઝર લખેલું આવવું જોઈએ સ્ક્રીન પર. એના માટેની પ્રોસેસ હવે કરીશું. Okay, તો ડન. Scan QR and run the app.